આગામી દિવસોમાં ગુજરાત અને દેશનું હવામાન કેવું રહેશે અને ખાસ કરીને હોળીની જે તહેવાર આવી રહ્યો છે તેનાથી જે રાશિ છે કે ગ્રહોની સ્થિતિ પર કેવી અસર થશે તેની સીધી વાત આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે જ કરીશું. કાકા, આ વખતે હવામાનનું જે આટલું બધું પરિવર્તન આવી રહ્યું છે, ગરમી પડી રહી છે આટલી ફેબ્રુઆરીથી જ, ઠંડી ઓછી પડી છે, તેનું મુખ્ય કારણ શું છે? આ વખતે ઠંડી ઓછી, ડિસેમ્બરથી ઠંડી ઓછી પડવામાં હતી. જાન્યુઆરી માસમાં કંઈક ઠંડી રહી અને હવે ફેબ્રુઆરી માસમાં પણ ઠંડીમાં વધઘટ થઈ. તેનું મુખ્ય કારણ છે પશ્ચિમ વિક્ષોભ, જે મેડિટેરિયન સીમાંથી ઉઠે છે અને આરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાનમાં થઈ અને ભારતમાં આવે છે. આ પશ્ચિમ વિક્ષોભ કમજોર આવ્યા. વચમાં કંઈક ઠંડી પડી હતી, એ લગભગ એશિયાખંડના ઠંડા પવનોના કારણે પડી હતી. પરંતુ હવે જોવા જઈએ તો આ લગભગ ફેબ્રુઆરી માસમાં ઘણા ભાગમાં તડકો પડ્યો છે. તડકો પડે એટલે જમીન તપે અને જમીન તપે એટલે પણ ઉષ્ણતામાન વધી શકે. હવે મુખ્ય કારણ તો પશ્ચિમી વિક્ષોભ કમજોર આવ્યા તેનું છે. હાલમાં અત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો અલગ અલગ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રે ઠંડી લાગે છે, દિવસ એકદમ ભર તડકો, ગરમી લાગે અને ક્યાંક ક્યાંક વરસાદ પણ પડ્યો છે. તેનું શું કારણ હોઈ શકે? વસંત ઋતુ એ રોગોની ઋતુ છે. હમણાં લગભગ પશ્ચિમ વિક્ષોભ તારીખ 22-23 આવવાનો હતો અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવામાં હતું, જેના કારણે હવામાનમાં પલટો આવ્યો હતો અને કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થયો. જો કે તેની સ્થિતિ આજ પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય હળવો વરસાદ કે છાંટા પડી શકવાની શક્યતા રહેશે. આજે 3 ઋતુઓ એક સાથે વર્તાઈ રહી છે, તેનાથી ખેતીના પાકો ઉપર શું અસર થશે? આ ઋતુ વસંત ઋતુ છે. વસંત ઋતુ એ રોગોની ઋતુ છે અને વસંત ઋતુમાં આવું હવામાન થાય એ સ્વાભાવિક છે. એટલે તેની અસરો જોવા જઈએ તો લગભગ 14 એપ્રિલ સુધી તેની અસરો રહેવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ઊભા કૃષિ પાકો પર તો થતી જ હોય છે, જેથી કૃષિ ભાઈઓએ લગભગ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. પરંતુ 20, 22 કે 23, 24 ફેબ્રુઆરી પછી તો લગભગ ઘણા પાકો લેવાઈ ગયા છે અને 20મી ફેબ્રુઆરી બાદ ઉનાળુ પાકની તૈયારી પૂરજોશમાં છે. પરંતુ એટલે હવે લગભગ 14મી એપ્રિલ સુધીમાં જન સમુદાયે પણ સ્વાસ્થ્યની કાળજી રાખવી સારી રહેશે અને આ સ્વાસ્થ્ય બગડશે એટલે બેવડી ઋતુનો અનુભવ, સવારે ઠંડકનો અનુભવ થશે, બપોરે ગરમીનો અનુભવ થશે અને ગાડી ચલાવવાવાળાને એસી પણ કરવું પડશે અને ઘરમાં પંખા પણ ચાલુ થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ હવે ધીરે ધીરે ફેબ્રુઆરી માસમાં તો લગભગ ધીરે ધીરે ગરમી વધતી જશે અને મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 35 ડિગ્રીની આસપાસ મહત્તમ ઉષ્ણતામાન રહેશે, 35-36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ. ગિરનારના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સિયસ, 30 ડિગ્રી સેલ્સિયસથી લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. હવે ધીરે ધીરે લઘુત્તમ ઉષ્ણતામાન વધશે. લઘુત્તમ ઉષ્ણતામાન 17 ડિગ્રી સેલ્સિયસથી 20 અને ક્યાંક 23 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે. પરંતુ માર્ચની શરૂઆતમાં ગરમીનો આંક ઊંચો આવશે. માર્ચની શરૂઆત સુધીમાં તો લગભગ ગરમીનો આંક કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવી થઈ જવાની શક્યતા રહે અને માર્ચ દરમિયાન ધીરે ધીરે 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકવાની શક્યતા રહે. આ વખતે કહી શકાય કે ઉનાળો થોડો આકરો હશે. આ વખતે ઉનાળો મિશ્ર ઋતુવાળો રહેશે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક લગભગ ગરમી પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને એપ્રિલ માસ જે છે, માર્ચ માસમાં પણ ઘણા પલટા આવશે. માર્ચ માસમાં લગભગ 25 વિક્ષોભ 12 તારીખની આસપાસ આવવાની શક્યતા રહેશે. તે પૂર્વે પણ 4 થી 8 માર્ચમાં 25 વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. પરંતુ 12 તારીખ આસપાસ હવામાનમાં મોટા પલટા આવશે. 12 થી 14માં હવામાનમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને 15 માર્ચ પછી એક પછી એક આવતા હવામાનમાં પલટામાં ગુજરાતમાં વાદળવાયુ તો ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. આ વખતે માર્ચ માસમાં પણ આટલી ગરમી પડવાની શક્યતા રહેશે અને
એપ્રિલ માસમાં લગભગ ઘણા પલટાઓ છે. તો ક્યારેક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 14મી એપ્રિલ સુધીમાં એક પછી એક પલટા આવશે અને 26મી એપ્રિલ પછી કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને ઉનાળામાં લગભગ 11 મેથી 24 મે વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વચ્ચે ઈરાન તરફની કાળી આંધી ચડી આવશે અને આ આંધી વંટોળના કારણે ક્યાંક છાંટા પણ થઈ શકવાની શક્યતા રહેશે. 24 મેથી 4 જૂન વચ્ચે આકરી ગરમી પડશે અને કેટલાક ભાગમાં અસામયિક વરસાદ રોહિણી નક્ષત્રનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં થતો હોય છે ત્યાં ત્યાં ખડા થયા સમજવું એમ ગણાય છે. રોહિણી નક્ષત્રમાં ખેડૂત ભાઈઓ માટે આ નક્ષત્ર અગત્યનું છે. તેમજ તારીખ લગભગ એપ્રિલ અને મે અને જૂનમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક હલચલ જોવા મળશે અને ચક્રવાતો થવાની શક્યતા રહેશે. મે માસમાં પણ અરબી સમુદ્ર સક્રિય થશે અને મેની લગભગ 11મી આસપાસ સક્રિય રહેશે અને તેમજ 17મી આસપાસ પણ અરબી સમુદ્રમાં સક્રિયતા રહેશે. પણ 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને 8મી જૂનથી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં કંઈક ચક્રવાત આવવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે ચક્રવાતના તો અણસાર આવી જ જશે. આ વખતે પેસિફિક મહાસાગર ઘણો ગરમ રહેશે અને જેના કારણે જે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે તેના કારણે પેસિફિક મહાસાગર પર તેની અસર થતી હોય છે. એટલે કદાચ અલ નીનોની સંભાવના ઇવેલેટની રહી શકે. લગભગ તેની અસરો ખાસ કરીને જુલાઈ માસમાંથી જોવા મળી શકે. પણ 75 વરસાદ પણ આ વખતે સારો થવાની શક્યતા રહેશે કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળતા રહેતા લગભગ એક પછી એક બનતા લો પ્રેશરના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ પણ આવી શકવાની શક્યતા રહે છે. એટલે અલ નીનો ભલે બને પરંતુ જો ઇન્ડિયન ઓશન ડાયપોલ નું સાનુકૂળતા હોય તો પછી વરસાદ સારો થતો હોય છે. જી, આ વખતની હોળીનું કેવું જ્વાળા હશે, કેવી રીતનું પવન રહેવાની હશે કે તેનાથી ગ્રહોની સ્થિતિ ઉપર શું અસર થશે? આ વખતે હોળીનો પવન જે છે એ લગભગ સૂર્યાસ્ત વખતે 48 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે. સનનું મિનિટ સુધી 2 ઘડી સુધી એટલે 2 ઘડી લગભગ 96 મિનિટ સુધી જોવાતો હોય છે સૂર્યાસ્ત બાદ. એટલે સૂર્યાસ્ત બાદ લગભગ 96 મિનિટ સુધીમાં હોળીનો પવન કઈ બાજુનો જશે તે બાજુમાં એના આધારે હવામાનનો વર્તારો થઈ શકે. જોકે હોળીનો પવન કેટલો રહેશે કારણ કે હોળી હજુ ઘણી વાર છે એટલે પવનની ગતિવિધિ માં ત્યારે જ ખબર પડે કારણ કે એક પછી એક પરિવર્તનો આવ્યા જ કરે છે. હવે હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે એટલે હોળી ઠંડી તાપીને જાય તો સારું કારણ કે જ્યારે લગભગ ઉત્તરનો કે પવન હોય તો હોળી ઠંડી તાપીને જાય ત્યાં સુધી થોડી ઠંડક રહે અને લગભગ ઈશાનનો પવન હોય તો પણ સારો પણ ઉંદરનો ભય રહે અને લગભગ પશ્ચિમનો પવન હોય તો વાડી ના સુકાય. નૈઋત્યનો પવન હોય તો શરૂઆતમાં વરસાદ થાય અને વરસમાં સાધારણ વરસ છે, કર્મધર્મી વરસ રહે. કોઈ ભાગમાં સારો વરસાદ તો કોઈ ભાગમાં ઓછો વરસાદ રહે. પરંતુ જો પવન દક્ષિણનો હોય તો લગભગ દુષ્કાળ ઉત્તેજક ગણી શકાય અને અગ્નિકોણનો હોય તો અગ્નિભય વધે. એટલે આ રીતે હોળીનો પવન જોવાય છે. પરંતુ જો હોળીની દ્વારા ઉપર જાય તો રાજગઢ તૂટે એટલે નેતાઓના માટે મુશ્કેલી રહે અને હોળી ઘૂમરા લે એના પવનના કારણે એ પણ સારું ફળ ગણાતું નથી. અત્યારે હાલમાં હોળાષ્ટક ચાલી રહ્યા છે, તેની ગ્રહો ઉપર કેવી અસર થતી હોય છે? હોળાષ્ટક છે એ હોળીના પૂર્વે આવતા જ હોય છે. એ શુભ કાર્યમાં વર્જે છે. પણ આ હોળાષ્ટકમાં જ્વાલામુખી એવું કે એટલે સામે હોળી આવી રહી છે અને ત્યાર પછી ગ્રહણ પણ આવી રહ્યું છે. એટલે આ વખતના જે ગ્રહો જોવા જઈએ તો એ ગ્રહો સાનુકૂળ ગણાય નહીં.
સામી હોળી અને હોળીના અને પૂનમનું ગ્રહણ પણ છે. આ ગ્રહણ જે છે એ પણ ભારતમાં જણાવવાનું છે અને દેશ અને દુનિયા ઉપર પણ ત્યાંની વિપરીત અસર થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ગ્રહણની એક માસમાં 2 જ ગ્રહણો થાય છે. એક ગ્રહણને બીજા ગ્રહણ વચ્ચે 177 દિવસનું અંતર હોય તો સારું રહે. પણ એક સૂર્યગ્રહણ છે, એક ચંદ્રગ્રહણ છે. એટલે આ ગ્રહણ જે છે એમાં ખાસ કરીને ત્યાંની અસર આફ્રિકાના ભાગો, યુરોપના ભાગો, ફ્રાન્સના ભાગો અને દક્ષિણ અમેરિકાના ભાગો, મોરિશિયસના ભાગો, માડાગાસ્કરના ભાગો ઉપર વધારે રહેવાની શક્યતા રહે છે. લગભગ અમેરિકાના ભાગો પર આ ગ્રહણની અસર અને યુરોપના ભાગો પર ગ્રહણની અસર વધારે રહેતા તદભાગના માધાતાઓ ઉપર અસર થવાની શક્યતા રહે છે અને ત્યાં તદભાગના માધાતાઓ પર યુદ્ધનો ઉન્માદ સવાર થઈ શકે. એટલે આ માર્ચ માસ છે એ વિશ્વ માટે અઘરો છે, જેના કારણે વિશ્વ શાંતિના ચાહકોએ આ બાબતમાં આગોતરા પગલાં લેવા સારા રહે. કઈ રાશિના લોકોને કેટલી અસર થશે તેના વિશે થોડું જણાવશો? ગ્રહણની અસર જોવા જઈએ તો ભિન્ન રાશિઓ પર તેની અસર થતી હોય છે. સિંહ રાશિમાં ગ્રહણ થાય છે એટલે મેષ રાશિમાં જોવા જઈએ તો મેષ રાશિ અગ્નિ તત્વની રાશિ છે. સિંહ રાશિ પર અગ્નિ તત્વની રાશિ છે અને સિંહ રાશિમાં મેષ રાશિથી 5મા સ્થાનમાં આ ગ્રહણની અસર થાય છે. એટલે સામાન્ય 5મું સ્થાન છે એ સંતાનોનું છે અને વિદ્યાનું છે. તો જે વિદ્યાર્થીઓ કોલેજ કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં સાયન્સ કે મોટી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા હોય તો તેમને સવિશેષ અભ્યાસની કાળજી રાખવી ઈચ્છ રહે છે અને સંતાનો માટે પણ થોડુંક આ ચિંતા કરાવનારી અસરો થઈ શકે. વૃષભ રાશિમાં જોવા જઈએ તો ગ્રહણની અસર 4થા સ્થાનમાં થાય છે અને લગભગ 4થા સ્થાનમાં 4થું સ્થાન માતાનું સ્થાન પણ છે. એટલે તેના માતાની કાળજી રાખવી સારી રહેશે, માતાને કષ્ટ થવાની શક્યતા રહેશે અને વૃષભ રાશિની અસર લગભગ કાલપુરુષના ગણવા જઈએ તો ત્યાંની અસર લગભગ ગાળાના ભાગ અને ત્યાં થતી હોય છે. મિથુન રાશિની અસર જોવા જઈએ તો મિથુન રાશિની અસર 3જા ભાવમાં થાય છે. 3જો ભાવ છે એ ભાઈ બહેનોનો ભાવ છે અને 3જો ભાવ છે એ સહોદરનો ભાવ છે. 3જો ભાવ છે એ પુરુષાર્થનો ભાવ છે. એટલે 3જા ભાગમાં આવા જાતકોને પુરુષાર્થનો વેગ મળે, એમાં ધન લાભ થાય અને પુરુષાર્થ કરીને સફળતા મેળવી શકે અને આગળ આવી શકે. કર્ક રાશિના ગ્રાહકો માટે આ ગ્રહણ 2જા ભાવમાં થાય છે. 2જો ભાવ જે છે ધનનો ભાવ છે. એટલે ધન પરિવારમાં કોઈ હાનિ આવી શકે અને લગભગ પરિવારમાં કંઈક ખોટા ખર્ચા આવી શકે. સિંહ રાશિમાં તો આ ગ્રહણ થાય જ છે એટલે સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહણ થોડુંક હરકતવાળું આવી શકે. કારણ કે સિંહ રાશિ પણ અગ્નિ તત્વની છે અને ગ્રહણ પણ અગ્નિ તત્વમાં છે. એટલે અગ્નિ તત્વના લીધે સિંહ રાશિને કેટલીક શારીરિક પીડાના અંગે સભાન રહેવું સારું રહે અને સ્વાસ્થ્યની કાળજી રાખવી સારી રહે. કન્યા રાશિમાં આ ગ્રહણ જે છે એ સિંહ રાશિમાં કન્યા રાશિમાં 2જા ભાવમાં આવશે આ ગ્રહણ. એટલે ત્યાંની અસર પણ ધનહાનિ અને થોડુંક કષ્ટકારક રહેશે. કન્યા રાશિ જે છે એ 2જા ભાવમાં આવે છે. સિંહ રાશિના હવે તુલા રાશિ છે એ ત્યાંના કન્યા રાશિનું ગ્રહણ છે એ કન્યા રાશિનું 5મા એટલે 12મા ભાવમાં થાય છે. 12મા ભાવમાં કન્યા રાશિને ખર્ચ વધારે છે. કન્યા રાશિ પછી તુલા રાશિ આવે છે. તુલા રાશિનું ગ્રહણ લગભગ 11મા ભાવમાં થાય છે. 11મો ભાવ છે
એ શનિની રાશિનો છે, વાયુ તત્વની રાશિ છે તુલા, અને ગ્રહણ છે એ અગ્નિ તત્વમાં છે. એટલે અગ્નિ તત્વ અને વાયુ તત્વના કારણે કંઈક અસરો થાય, પણ આમ છતાં 11મો ભાવ એ લાભ ભુવન છે. એટલે તુલા રાશિવાળાને આ ગ્રહણ લાભદાયી કાર્યરચના કરી શકે. વૃશ્ચિક રાશિમાં આ ગ્રહણ જોવા જઈએ તો ભાગ્ય ભાવમાં થાય છે. લગભગ વૃશ્ચિક રાશિમાં કર્મ ભાવમાં થાય છે. વૃશ્ચિક રાશિમાં એટલે તેમાં વૃશ્ચિક રાશિ માટે જે પુરુષાર્થમાં અથવા ધંધામાં અથવા કાર્યસિદ્ધિમાં વિઘ્નો આવી શકે. ત્યારબાદ ધન રાશિને એ ભાગ્ય ભુવનમાં આ ગ્રહણની અસર થાય છે. એટલે ધન રાશિમાં લગભગ કષ્ટકારી ધન રાશિમાં ધન હાનિ થવાની તો શક્યતા રહે છે. ભાગ્ય હાનિ થવાની શક્યતા કંઈક અંશે ગણી શકાય, પણ વારંવાર ક્યારેક અશાંતિદર્શક બાબતો પણ બની શકે. અને મકર રાશિ એ વાયુ તત્વની છે, અને તેનું ગ્રહણનો જે છે એ 8મા ભાવમાં થશે. 8મો ભાવ જે છે એ આયુષ્યનો ભાવ છે, અને લગભગ 8મો ભાવ છે એ કષ્ટકારી છે. કષ્ટકારી રહે, અને ઘણી વખત રોગનો ભાવ છે. એટલે કોઈ ગંભીર રોગની બીમારી ના આવે તેના માટે તંદુરસ્તીની ખ્યાલ રાખવો જરૂર રહે. કુંભ રાશિનું આ ગ્રહણ 7મા ભાવમાં થશે. 7મો ભાવ છે એ ભાગીદારીનું સ્થાન છે. ભાગીદારો સાથે ધ્યાન રાખવું. અને 7મો ભાવ છે એ ઘરની પત્નીની ભાગીદારીનો પણ છે. એટલે પત્નીને ક્યાંક શાંતિ ન થઈ શકે, અથવા તો પત્ની સાથે વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્ત્રીને કષ્ટ ન થાય તેનું, સ્ત્રીને ઘણી વાર કષ્ટકારી બની શકે. મીન રાશિ જે છે એને 6ઠ્ઠા ભાવમાં આ ગ્રહણ પડે છે. મીન રાશિ જળ તત્વની છે, અને ગ્રહણ અગ્નિ તત્વમાં છે. અગ્નિ અને જળને જરા બરાબર વિરોધાભાસ હોય છે. આમ છતાં મીન રાશિ જે છે એનું ગ્રહણ 6ઠ્ઠા ભાવમાં, 6ઠ્ઠો ભાવ કાકા મામાનો છે અને શત્રુ વિજયનો છે. એટલે શત્રુ ઉપર વિજયો થઈ શકે, પરંતુ કાકા મામા તે અંગેની તબિયતને કાળજી રાખવી એ રહેશે. જી બિલકુલ. તો આ હતા અંબાલાલ પટેલ, જેમણે હવામાન ઉપરાંત જે ગ્રહણની અસરો છે તેના ઉપર આપણી સાથે વાત કરી, અને આગામી જે ગ્રહણ છે તે બાદ રાશિઓ ઉપર કેટલી અસર થશે તે બાબતે તેમણે જણાવ્યું. કેમેરા પર્સન નરેશ ચાવડા સાથે ધ્વનિ મોદી, TV13 ગુજરાતી, અમદાવાદ.